તેના પર નજર કરીએ। પિરોટન ટાપુના દબાણો પર ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર। ગુજરાતમાં પહેલીવાર પિરોટન ટાપુ પરથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। ગેરકાયદે દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી। અંદાજે 4000 ચોરસ મીટરમાં હતું ધાર્મિક દબાણોનું અતિક્રમણ। 9 જેટલા ધાર્મિક દબાણ દૂર કરીને ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવામાં આવ્યું છે। દેશની સુરક્ષા અને સમુદ્રી જીવોના રક્ષણ માટે આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે જામનગર જિલ્લામાં આવેલો પિરોટન ટાપુ દેશની સુરક્ષાની દ્રષ્ટિએ અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ મનાય છે। પણ આ ટાપુ પર અનેક ધાર્મિક દબાણો ખડકી દેવામાં આવ્યા હતા। હાલ જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ દ્વારા મળીને 9 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે અને અંદાજે 4000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ। કડક કાર્યવાહી કરીને પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં પાછો લવાયો છે। ऐतिहासिक महत्वनो जे पिरोटन टापू है आ ऊपर 2 दिवसथी जे गैरकायदेसर दबाण है आनी कार्रवाई चालू है अने अत्यार सुधी टोटल 9 जेटला धार्मिक दबाण हता अने लगभग 4000 जे चौरस मीटर आसपासनी जे जग्या है आ अत्यारे खुली करवामां आवेल छे। तो दबाण સાથેના પિરોટન ટાપુના અને દબાણ મુક્ત પિરોટન ટાપુના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે। પિરોટન ટાપુ પર બનેલા દબાણો રાષ્ટ્રીય સુરક્ષા સામે, સમુદ્રી જીવસૃષ્ટિ માટે તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ મનાઈ રહ્યા હતા અને એટલે જ કાર્યવાહી કરવામાં આવીને આ બંને દ્રશ્યો જુઓ ટીવી સ્ક્રીન પર આપ કે જ્યાં પિરોટન ટાપુના પહેલા દબાણો હતા અને ત્યારબાદ દબાણો મુક્ત થઈ ગયા બાદ કઈ પ્રકારના દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે। 4000 ચોરસ ફૂટમાં જે પણ ધાર્મિક દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે પિરોટન ટાપુ પર ડિમોલેશનની કામગીરી છે કરવામાં આવી હોય। આ બંને દ્રશ્યો આપની સામે જ છે, દબાણ પહેલાના અને દબાણ બાદના દ્રશ્યો કે જ્યાં શું ફરક દેખાઈ રહ્યો છે, દબાણ મુક્ત જગ્યા કેટલી ખુલ્લી દેખાઈ રહી છે એ આપ આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો। ઉલ્લેખનીય છે કે પિરોટન ટાપુ મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે અને દબાણોને કારણે અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું હતું। દબાણોને લીધે અહીંની સમુદ્રી વનસ્પતિને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું। અતિક્રમણને લીધે અહીં લોકોની અવરજવર વધી હતી અને રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીર પ્રશ્નો પણ ઊભા થયા હતા। પિરોટન ટાપુ પર 5 SPM આવેલા છે જેનાથી દેશનો 60% ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે। તો અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે વધુ જાણકારી આપવા માટે। મોહિત, ગુજરાતમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે જ્યાં પિરોટન ટાપુ પર દબાણની કામગીરી શરૂ કરવામાં આવી હતી। શું સંપૂર્ણપણે દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે? જિજ્ઞાસા, ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે ને દરિયા કિનારામાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને આજે દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, આ ઉપરાંત ગીર સોમનાથ અને જામનગર જિલ્લો કે જ્યાંથી દરિયાઈ પટ્ટી છે તે પસાર થાય છે તે ખૂબ જ સંવેદનશીલ આ દરિયાકાંઠો માનવામાં આવે છે। જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને જે રાજ્યનો ગૃહ વિભાગ છે તેમના દ્વારા ગઈકાલથી એક જે ગુપ્ત ઓપરેશન છે તે પિરોટન ટાપુ પર હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 9 જેટલા ધાર્મિક દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે। ધાર્મિક પ્રવૃત્તિના નામે ગેરકાયદેસર જમીન પર કબજો થતો હોવાનું જે વહીવટી વિભાગ છે તેમના ધ્યાને આવ્યું હતું અને તેના કારણે જે 9 જેટલા ધાર્મિક સ્થાનો છે તે અત્યારે તોડી પાડવામાં આવ્યા છે અને ત્યાંથી જે અનેક ચોરસ મીટર જગ્યાઓ છે તે ખુલ્લી કરવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે રાષ્ટ્રની સુરક્ષાનો મુદ્દો છે। દરિયાઈ પટ્ટી પર જે રીતે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને અનેક વખત સવાલો છે તે ઉઠતા હોય છે ત્યારે જે રાષ્ટ્રીય સુરક્ષામાં દરિયાઈ પટ્ટી પર કિલ્લાબંધી કરવાનું કામ છે તે રાજ્ય સરકાર છેલ્લા ઘણા સમયથી કરી રહી છે। જો બેટ દ્વારકાના જે ડિમોલેશનની વાત કરવામાં આવે તો બેટ દ્વારકામાં જે ગેરકાયદેસર દબાણો છે તે ઊભા કરી દેવામાં આવ્યા હતા અને આ ગેરકાયદેસર દબાણો છે તે જે ગેરકાનૂની પ્રવૃત્તિ માટે ક્યાંક તેનો ઉપયોગ થતો હોવાની માહિતી મળી હતી અને તેના કારણે દરિયાઈ પટ્ટીના ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવ્યા હતા। આ જ પ્રમાણે જે દ્વારકા અને પોરબંદરની વચ્ચે જે હરસદ્દી ધામ આવેલું છે ત્યાં હરસદમાં જે કેટલાક દરિયાઈ પટ્ટી પર ગેરકાયદેસર બાંધકામો છે તે ખડકી દેવામાં આવ્યા હતા તે ગેરકાયદેસર બાંધકામનો પણ
જે ઉપયોગ છે તે ગેરકાનૂની પ્રવૃત્તિ માટે થતો હતો તેને પણ વહીવટ વિભાગ છે તેમના દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. અને હવે આ જ પ્રકારે જે પિરોટન ટાપુ છે તેના પર જે ગેરકાયદેસર દબાણો છે તે ઊભા કરવામાં આવ્યા હતા તે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં અનેક એવા નિર્જન જે ટાપુઓ પણ આવેલા છે કે જ્યાં અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાની માહિતી મળે છે ને એટલા માટે જ સમયાંતરે જે વિવિધ એજન્સીઓ છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવતી હોય છે ને ત્યાં જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તેને તરત જ દૂર કરવામાં આવતી હોય છે. પિરોટન ટાપુની જો વાત કરવામાં આવે તો પિરોટન ટાપુમાં જે 9 જેટલા ધાર્મિક દબાણો છે તે ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ ધાર્મિક જે દબાણો છે તેના પર જે શંકાસ્પદ પ્રવૃત્તિ થતી હોવાની પણ માહિતી મળી હતી અને એક પ્રકારે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને દરિયાઈ સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા હતા અને તેના કારણે જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી જે ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે તે ગેરકાયદેસર બાંધકામો અને સાથે સાથે જે અનેક જે સૌરાષ્ટ્રના જો અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે એ પછી ગીર સોમનાથ જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, પોરબંદર જિલ્લો હોય કે દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, આ તમામ જે જિલ્લાઓમાં દરિયાઈ પટ્ટી પર જે ગેરકાયદેસર બાંધકામો છે તે ઊભા કરવામાં આવતા હોય છે અને આ ગેરકાયદેસર બાંધકામો છે તે એ પ્રકારના હોય છે કે કોઈ વ્યક્તિની માલિકીની હોતા નથી અને તેમાં જે સીધી રીતે જે દાણચોરી થઈ શકે, જે એનડીપીએસના ગુનાઓમાં આ જે ગેરકાયદેસર બાંધકામો છે તેનો ઉપયોગ થઈ શકે તે માટેની પ્રવૃત્તિઓ છે તે જોવા મળતી હતી અને તેને કારણે જ આ મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવતું છે. આગામી દિવસોમાં પણ હજુ પણ આ મેગા ડિમોલેશન ચાલુ રહે તેવી પૂરી શક્યતા છે તે અત્યારે જોવા મળશે અને ખાસ કરીને રાષ્ટ્રીય સુરક્ષા માટે દરિયાઈ પટ્ટીની સુરક્ષા માટેનું એક મોટી કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે રીતે છેલ્લા ઘણા સમયથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં દાદાનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રનું દરિયાઈ પટ્ટી કે જે હંમેશા સોફ્ટ ટાર્ગેટ રહી છે પછી દાણચોરીની કેસ હોય કે પછી મોટા જે હુમલાઓ અગાઉ જે થયા હોય તેને લઈને આ સોફ્ટ ટાર્ગેટ રહ્યું હતું અને તેને લઈને જ અહીં જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની કામગીરી થાય, સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મોટી કિલ્લાબંધી થાય તે માટેની કાર્યવાહી છે તે થતી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી જિજ્ઞાસા. મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો પહેલીવાર એવું બની રહ્યું છે ગુજરાતમાં કે જ્યાં પિરોટન ટાપુ પર દબાણ હટાવવાની કામગીરી છે કરવામાં આવી છે. 9 જેટલા જે ધાર્મિક સ્થળો હતા એ સ્થળો દૂર કરવામાં આવ્યા.